ચલો વેલકમ મિત્રો, આપણે ચેપ્ટર 3 ભણી રહ્યા છીએ ત્રિકોણમિતીય વિધેયો, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. ઘણા બધા ફોર્મ્યુલા છે અને એ બધા જ ફોર્મ્યુલા તમારે યાદ રાખવા પડશે. આની પહેલા મેં તમને સરવાળા બાદબાકીના ફોર્મ્યુલા લખાવ્યા. આજે આપણે એક નવા ફોર્મ્યુલા શીખવાના છે. હેડિંગ કરો ગુણિત ઉપગુણિતના સૂત્રો. ગુણિત ઉપગુણિતના સૂત્રો, ફોર્મ્યુલા ઓફ મલ્ટીપલ એન્ડ સબમલ્ટીપલ. ફોર્મ્યુલા ઓફ મલ્ટીપલ એન્ડ સબમલ્ટીપલ. હવે આમાં કઈ ટાઈપના ફોર્મ્યુલા આવશે એ ફોર્મ્યુલા હું તમને લખાવું છું અને સાથે સાથે એ ફોર્મ્યુલા હું તમને સાબિત પણ કરી દઉં છું, ડિરાઈવ પણ કરીએ છીએ આપણે. તો જો બરાબર ધ્યાનથી શીખતા જજો. ચાલો પહેલું હેડિંગ કરીએ આપણે. પહેલું જે ફોર્મ્યુલા મારે તમને શીખડાવવું છે ઈ છે cos 2θ. જો પહેલા તો તમે એ સમજી લો કે તમે થીટા ઉપરથી 2θ 3θ 4θ આવું બધું લખો, એને ગુણિત કહેવાય. અને થીટા ઉપરથી તમે θ/2 θ/3 θ/4 આવું લખો, એને ઉપગુણિત કહેવાય. આને મલ્ટીપલ કહેવાય, આને સબ મલ્ટીપલ કહેવાય. એટલે આપણે આ ટાઈપના બધા ફોર્મ્યુલા શીખવાના છે, બરાબર? ચાલો પહેલા આપણે લખીએ cos 2θ. તો cos 2θ છે એને તમે આમ લખી શકો કે cos θ પ્લસ θ. 2θ એટલે θ પ્લસ θ એવું કહેવાય. અને હવે આપણે શું કરીએ કે cos આલ્ફા પ્લસ બીટા નું ફોર્મ્યુલા લગાવીએ. cos આલ્ફા પ્લસ બીટા. તો cos આલ્ફા પ્લસ બીટા એટલે cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા. તો એ ફોર્મ્યુલા તમે લગાવો તો આલ્ફા એટલે θ, બીટા એટલે θ. એટલે ફોર્મ્યુલા થશે cos θ માઈનસ sin θ sin θ. cos આલ્ફા ઇન્ટુ cos બીટા માઈનસ sin આલ્ફા ઇન્ટુ sin બીટા. તો આ થઈ ગયું cos સ્ક્વેર θ માઈનસ sin સ્ક્વેર θ. તો આ તમને એક ફોર્મ્યુલા મળી ગયું. cos 2θ બરાબર cos સ્ક્વેર θ માઈનસ sin સ્ક્વેર θ. આ ફોર્મ્યુલાને આપણે નંબર આપીએ 1a. આને આપણે 1a કહીએ. એટલે cos 2θ cos સ્ક્વેર θ માઈનસ sin સ્ક્વેર θ. ક્લિયર? હજી આપણે અહીંથી આગળ વધીએ તો ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર θ માઈનસ આ જે sin સ્ક્વેર θ છે એની જગ્યાએ હું મૂકી દઉં 1 માઈનસ cos સ્ક્વેર θ. તમને ફોર્મ્યુલા યાદ હશે જ. આ બ્રેકેટ આપણે ઓપન કરીએ તો આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. એટલે આ થઈ ગયું cos સ્ક્વેર θ માઈનસ 1 પ્લસ cos સ્ક્વેર θ. તો આ થઈ જાય twice cos સ્ક્વેર θ માઈનસ 1. તો cos 2θ ઇઝ ઇક્વલ ટુ આ એક બીજું ફોર્મ્યુલા આવ્યું, એને આપણે નામ આપીએ 1b. cos 2θ ઇઝ ઇક્વલ ટુ twice cos સ્ક્વેર θ માઈનસ 1. ક્લિયર? હજી આપણે અહીંથી જ આગળ વધીએ તો 2 આ cos સ્ક્વેર θ એટલે 1 માઈનસ sin સ્ક્વેર θ મૂકી દઈએ અને માઈનસ 1 એ તો હતું જ. તમે એક્સપાન્શન કરશો એટલે આ થઈ જાય 2 માઈનસ 2 sin સ્ક્વેર θ માઈનસ 1. તો આ 2 માઈનસ 1 એટલે એ થઈ જાય 1. એટલે 1 માઈનસ 2 sin સ્ક્વેર θ. તો આ cos 2θ ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ 2 sin સ્ક્વેર θ. આ તમને એક ત્રીજું ફોર્મ્યુલા મળે, એને આપણે 1c કહીએ. આને આપણે 1c કહીએ. તો cos 2θ ના મેં તમને ત્રણ ફોર્મ્યુલા આપ્યા. હજી આપણે આગળ વધીએ
જો આપણે એક આવું ફોર્મ્યુલા ડિરાઈવ કરેલું છે કે cos 2 થીટા cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા. આ તો આપણે ડિરાઈવ કરેલું છે, અહીંયા સાબિત કરેલું છે. હવે આને અપન, અહીંયા અપન હું આવું મૂકી શકું કે cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા. કારણ કે cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા એટલે 1 થઈ જાય, એટલે અહીંયા અપન 1 મૂકવામાં વાંધો નહીં, એટલે મેં આને આવી રીતે સેટ કર્યું. અને હવે આપણે શું કરીએ છીએ બરાબર સમજો. આ અંશ તથા છેદને ઉપર નીચે બંને જગ્યાએ cos સ્ક્વેર થીટા થી ડિવાઈડ કરીએ, cos સ્ક્વેર થીટા થી ભાગી નાખીએ. હવે તમે આને cos સ્ક્વેર થીટા થી ભાગો તો આને cos સ્ક્વેર થીટા થી ભાગો એટલે 1 થાય, માઈનસ આને cos સ્ક્વેર થીટા થી ભાગો એટલે ઈ થાય tan સ્ક્વેર થીટા, અપન આને cos સ્ક્વેર થીટા થી ભાગો એટલે ઈ 1 થાય, અને પ્લસ આને cos સ્ક્વેર થીટા થી ભાગો એટલે ઈ થાય tan સ્ક્વેર થીટા. તો cos 2 થીટા is equal to 1 minus tan square theta upon 1 plus tan square theta. આ ફોર્મ્યુલાને આપણે 1D કહીએ. તો મિત્રો બરાબર જોજો, મેં તમને cos 2 થીટા ના 4 ફોર્મ્યુલા લખાયા, મેં તમને આ સાબિતે કરી દીધા છે, પણ તમારે આ યાદ રાખી લેવાના છે. યાદ કેવી રીતે રાખશો કે આ ફોર્મ્યુલા છે એ cos 2 થીટા નું cos ના સ્વરૂપમાં ફોર્મ્યુલા કહેવાય. This formula is a formula in the form of cos theta. આ ફોર્મ્યુલા છે એ sin theta ના સ્વરૂપમાં ફોર્મ્યુલા કહેવાય, in the form of sin theta. આ ફોર્મ્યુલા છે એ tan theta ના ફોર્મમાં ફોર્મ્યુલા કહેવાય, in the form of tan theta. અને આ જે છે એ મિક્સ ફોર્મ્યુલા છે. તમને કદાચ પ્રશ્ન એવો થશે કે આમાંથી આપણે કયું ફોર્મ્યુલા યુઝ કરવું, તો એ તમારે સમ ઉપર ડિપેન્ડ રહેશે. સમ ઉપર, દાખલા ઉપર આધાર રહે કે તમારે દાખલામાં કઈ ટાઈપની જરૂરિયાત છે. તમે યાદ આમ રાખજો કે cos 2 થીટાનું cos વાળું ફોર્મ્યુલા, cos 2 થીટાનું sin વાળું ફોર્મ્યુલા, cos 2 થીટાનું tan વાળું ફોર્મ્યુલા અને cos 2 થીટાનું મિક્સ ફોર્મ્યુલા. કડકડાટ યાદ રહી જવું જોઈએ કે cos 2 theta is equal to cos square theta minus sin square theta twice cos square theta minus 1 minus 2 sin square theta 1 minus tan square theta upon 1 plus tan square theta. Got? તો આ આપણે cos 2 theta ના 4 ફોર્મ્યુલા ગણ્યા. હજી આપણે આગળ વધીએ. જો હવે આપણે ફોર્મ્યુલા ભણવું છે sin 2 થીટા. sin 2 થીટા, તો sin 2 થીટા એને આપણે આમ કહી શકીએ કે sin થીટા પ્લસ થીટા, sin થીટા પ્લસ થીટા. અને હવે મિત્રો તમને ખબર છે આપણી પાસે sin આલ્ફા પ્લસ બીટા નું ફોર્મ્યુલા છે. તો sin આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. આ આપણા માટે આલ્ફા કહેવાય, આ આપણા માટે બીટા કહેવાય. તો તમે એનું ફોર્મ્યુલા મૂકશો તો આમ થશે કે sin થીટા ઇન્ટુ cos થીટા પ્લસ cos થીટા ઇન્ટુ sin થીટા, sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. પણ તમને ખબર છે કે આ બે એકના એક જ ટર્મ થયા, બે એકના એક જ પદ છે. આનો તમે સરવાળો કરી નાખો એટલે ઈ થઈ જાય twice sin થીટા ઇન્ટુ cos થીટા. તો આ એક તમને ફોર્મ્યુલા મળી ગયું, sin 2 થીટા બરાબર twice sin થીટા ઇન્ટુ cos થીટા. આને આપણે નંબર આપીએ 2a, આને આપણે 2a કહીએ. ચાલો હજી આપણે અહીંથી જ આગળ વધીએ. તો આ જે ફોર્મ્યુલા એવું છે એને હું આમ લખી શકું કે twice sin થીટા ઇન્ટુ cos થીટા અપન હું આવું મૂકી દઉં છું કે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા, cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. કારણ કે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એટલે 1 થાય અને અપન 1 મૂકવામાં કાંઈ વાંધો નહીં. અને હવે આને આપણે અંશ અને છેદને બંનેને
cos સ્ક્વેર થીટા થી ડિવાઈડ કરીએ, cos સ્ક્વેર થીટા થી ડિવાઈડ કરીએ. હવે તમે જ્યારે આને cos સ્ક્વેર થીટા થી ડિવાઈડ કરશો એટલે એક cos થીટા કેન્સલ થશે અને એક sin થીટા upon cos થીટા એટલે tan થીટા થઈ જાય. એટલે આ થઈ ગયું 2 tan થીટા upon આ cos સ્ક્વેર થીટા ને તમે ડિવાઈડ કરો એટલે એ 1 થાય. આને cos સ્ક્વેર થીટા થી ડિવાઈડ કરો એટલે tan સ્ક્વેર થીટા થાય. તો આ તમને sin 2 થીટા નું બીજું ફોર્મ્યુલા મળ્યું. આને આપણે નામ આપીએ 2b. તો sin 2 theta is equal to twice sin theta upon 1 plus tan twice tan theta upon 1 plus tan square theta. તો મિત્રો sin 2 theta ના તમારે બે ફોર્મ્યુલા યાદ રાખવાના. એક આ twice sin theta into cos theta અને એક આ tan વાળું ફોર્મ્યુલા 2 tan theta upon 1 plus tan square theta. ક્લિયર? આમાં તમારા બે જ ફોર્મ્યુલા આવશે. હજી આપણે એક ફોર્મ્યુલા લખવું છે tan 2 theta. તો tan 2 theta એટલે એને આમ લખાય કે tan theta plus theta. tan theta plus theta. હવે આપણી પાસે tan alpha plus beta નું ફોર્મ્યુલા છે. તો tan alpha plus beta is equal to tan alpha plus tan beta upon 1 minus tan alpha into tan beta. આ આપણા માટે alpha કહેવાય, આ આપણા માટે beta કહેવાય. તો ફોર્મ્યુલા મૂકશો તો આમ થશે કે tan theta plus tan theta upon 1 minus tan theta into tan theta. બરાબર જોતા જજો. tan alpha plus tan beta upon 1 minus tan alpha into tan beta. સરવાળા બાદબાકી કરો તો આ tan theta plus tan theta એટલે થઈ જાય 2 tan theta upon 1 minus tan square theta. તો આ tan 2 theta નું તમને એક ફોર્મ્યુલા મળી ગયું કે tan 2 theta is equal to 2 tan theta upon 1 minus tan square theta. આને તમે કહી દો નંબર 3. હવે મિત્રો આ જેટલા ફોર્મ્યુલા મેં લખ્યા છે એમાં એક રેડ લાઈટ છે, લાલ બત્તી છે. જો બરાબર ધ્યાન રાખજો. આજે મેં તમને જેટલા ફોર્મ્યુલા લખાવ્યા એ બધા એક એક સેમ્પલ લખાવ્યા છે. તમારે દાખલામાં એનો ઉપયોગ કેવી રીતે આવશે કે તમારે આમ યાદ રાખવાનું કે અહીંયા 2 થીટા હોય તો અહીંયા થીટા થઈ જાય, હાફ થઈ જાય, અડધું થાય. તમારે આવું નવું જ ફોર્મ્યુલા યુઝમાં આવશે એવું જરૂરી નથી. તમારે એમ યાદ રાખવાનું અહીંયા જેટલું હોય એની કરતાં અહીંયા અડધું થાય. એટલે સપોઝ તમારે અહીંયા આપ્યું હોય કે cos 4 theta તો ફોર્મ્યુલા આમ આવે કે cos square 2 theta minus sin square 2 theta. સપોઝ અહીંયા એમ લખ્યું છે કે cos 3 theta તો 3 theta નું અડધું થાય 3 theta by 2 તો ફોર્મ્યુલા આમ આવે cos square 3 theta by 2 minus sin square 3 theta by 2. સપોઝ અહીંયા એમ આવ્યું છે કે cos 50 ડિગ્રી, સપોઝ અહીંયા 50 છે તો 50 નો હાફ છે 25 થાય તો ફોર્મ્યુલા આમ થઈ જાય કે cos square 25 minus sin square 25. અને આ જ વસ્તુ આ બધાને લાગુ પડે. અહીંયા 2 થીટા છે તો અહીંયા થીટા થઈ જાય. એટલે સપોઝ અહીંયા હોય કે cos 40 તો ફોર્મ્યુલા આવે કે twice cos square 20 minus 1. એટલે તમને પહેલા તો આ બેઝિક ફોર્મ્યુલા યાદ રહી જવા જોઈએ, પછી તમારે ફોર્મ્યુલા જાતે બનાવવા પડશે. કારણ કે એક્ઝેક્ટ બેઠા આમનામ જ આવશે એવું નથી. આ બધામાં એવું યાદ રાખવાનું અહીંયા 2 થીટા હોય તો અહીંયા થીટા થાય. જો આ બધામાં એમ છે અહીંયા 2 થીટા હોય તો આ બે જગ્યાએ થીટા થઈ જાય. એટલે સપોઝ અહીંયા આપણે એમ લખ્યું હોય કે sin theta તો ફોર્મ્યુલા એમ થાય કે twice sin theta by 2 into cos theta by 2. હાફ થાય, થીટા હાફ થાય. સપોઝ હું એમ કહું કે cos 50 તો ફોર્મ્યુલામાં આવે કે twice sin 25 into cos 25. આમાં પણ એવું યાદ રહી ગયું. ફોર્મ્યુલા બરાબર જોઈએ. ચાલો મિત્રો હજી આપણે આગળ વધીએ. તો આપણે હવે ફોર્મ્યુલા લેવું છે
cot 2 થીટા. તો cot 2 થીટા એટલે આપણે એમ કહી શકીએ કે cot થીટા પ્લસ થીટા. cot થીટા પ્લસ થીટા. તો આપણી પાસે cot આલ્ફા પ્લસ બીટા નું ફોર્મ્યુલા છે. cot alpha plus beta is equal to cot alpha cot beta minus 1 upon cot beta plus cot alpha. આ આપણા માટે આલ્ફા, આ આપણા માટે બીટા. તો ફોર્મ્યુલા આમ થશે કે cot theta into cot theta minus 1 upon cot theta plus cot theta. cot alpha into cot beta minus 1 upon cot beta plus cot alpha. તો આ થઈ ગયું cot square theta minus 1 upon 2 cot theta. cot square theta minus 1 upon 2 cot theta. તો આ cot 2 theta નું ફોર્મ્યુલા થયું. આને આપણે કહી દઈએ નંબર 4. તો આમાં પણ યાદ રાખજો, અહીંયા જેટલો થીટા હોય એની કરતા અહીંયા થીટા હાફ થઈ જાય. એ જરા ધ્યાનમાં રાખવાનું. બરાબર? એટલે સપોઝ આમ હોય કે cot થીટા, તો ફોર્મ્યુલા આમ આવે કે cot સ્ક્વેર થીટા બાય 2 minus 1 upon 2 cot થીટા બાય 2. આના કરતા અહીંયા થીટા હાફ થાય. એ જરા ધ્યાનમાં રાખવાનું છે. રાઈટ? ચાલો હજી આપણે આગળ વધીએ. તો હવે આપણે લખવું છે cos 3 થીટા. cos 3 થીટા. તો cos 3 થીટા નું જો આપણે ફોર્મ્યુલા બનાવવું હોય તો આને કહી દઈએ આપણે cos 3 થીટા એટલે 3 થીટા એટલે 2 થીટા પ્લસ થીટા. અને હવે આપણી પાસે cos alpha plus beta નું ફોર્મ્યુલા છે. cos alpha cos beta minus sin alpha sin beta. તો ઈ ફોર્મ્યુલા આપણે આને લગાવીએ તો આ થઈ જાય cos 2 theta into cos theta minus sin 2 theta into sin theta. આપણે છે ને cos 3 theta નું ફોર્મ્યુલા cos theta ના સ્વરૂપમાં લાવવું છે. We want to find formula in the form of cos theta. તો આપણે શું કરીએ કે આ જે cos 2 theta છે આ એની જગ્યાએ આપણે ફોર્મ્યુલા મૂકી દઈએ twice cos square theta minus 1. આપણે ફોર્મ્યુલા ભણ્યા છીએ cos 2 theta નું cos ના ફોર્મમાં ફોર્મ્યુલા twice cos square theta minus 1 into cos theta minus આ sin 2 theta નું આપણે ફોર્મ્યુલા ભણ્યા twice sin theta into cos theta into પછી આ sin theta તો હતું sin theta. ચાલો આપણે એક્સપાન્શન કરીએ તો આ થઈ જાય 2 cos cube theta minus cos theta minus 2 cos theta, આ cos theta એમનો અને આ sin theta into sin theta એટલે sin square theta થાય અને sin square theta એટલે 1 minus cos square theta. આ sin theta into sin theta એટલે sin square theta અને sin square theta એટલે 1 minus cos square theta. રાઈટ? ચાલો હજી આપણે કમ્પ્લીટ એક્સપાન્શન કરીએ તો twice cos cube theta minus cos theta minus twice cos theta plus 2 cos cube theta. તો આ બે ક્લોઝ થઈ જાય એટલે આન્સર આવશે 4 cos cube theta minus 3 cos theta. minus cos theta minus 2 cos theta એટલે minus 3 cos theta. તો આ તમને એક ફોર્મ્યુલા મળી ગયું
cos 3 theta is equal to 4 cos cube theta minus 3 cos theta. આને તમે કયો નંબર 5a. નંબર 5a. તો cos 3 theta is equal to 4 cos cube theta minus 3 cos theta. આવું એક ફોર્મ્યુલા આપણને મળ્યું, રાઈટ? ચાલો હજી આપણે એક ફોર્મ્યુલા બનાવવું છે. લખો sin 3 theta. તો sin 3 theta is equal to sin 2 theta plus theta. અને હવે આપણી પાસે sin alpha plus beta નો ફોર્મ્યુલા છે. sin alpha cos beta plus cos alpha sin beta. તો ઈ ફોર્મ્યુલા તમે લગાવો આલ્ફા ના બીટા, તો આ થઈ જાય sin 2 theta into cos theta plus cos 2 theta into sin theta. આમાં આપણે ફોર્મ્યુલા sin theta ના ફોર્મમાં લાવવું છે. આપણે એકલા sin theta જ જોવે છે. તો ઈ પ્રમાણે આપણે ફર્ધર ફોર્મ્યુલા મૂકીએ તો આ sin 2 theta એટલે આપણી પાસે ફોર્મ્યુલા છે twice sin theta into cos theta. પાછો આ into cos theta તો છે પ્લસ આ cos 2 theta નું આપણે sin વાળું ફોર્મ્યુલા મૂકીએ in the form of sin theta. તો cos 2 theta એટલે 1 minus 2 sin square theta અને into sin theta. આ તો હતું જ. હજી આપણે કમ્પ્લીટ એક્સપાન્શન કરીએ તો is equal to twice sin theta into આ cos theta into cos theta એટલે cos square theta, તો ઈ થઈ જાય 1 minus sin square theta પ્લસ અહીંયા એક્સપાન્શન કરો એટલે ઈ થાય sin theta minus 2 sin cube theta. હજી આનું એક્સપાન્શન કરો એટલે આ થાય twice sin theta minus twice sin cube theta plus sin theta minus twice sin cube theta. તો આ twice sin theta plus sin theta એટલે ઈ થઈ ગયું 3 sin theta અને -2 sin cube theta અને -2 sin cube theta એટલે -4 sin cube theta. તો આ તમને sin 3 theta નું ફોર્મ્યુલા મળી ગયું. આને આપણે કહી દઈએ 5b. હવે મિત્રો આમાં યાદ રાખજો કે આ થીટા છે ને ઈ ત્રીજા ભાગનો થાય. અહીંયા 3 થીટા હોય તો અહીંયા થીટા થઈ જાય, થર્ડ પાર્ટ. એટલે સપોઝ તમે અહીંયા cos થીટા બોલો તો ફોર્મ્યુલા આમ આવે કે 4 cos ક્યુબ થીટા બાય 3 minus 3 cos થીટા બાય 3. સપોઝ તમે એમ કહો કે cos 60 આ 60 હોય તો અહીંયા એનો ત્રીજો ભાગ થાય, થર્ડ પાર્ટ. 60 divided by 3 એટલે કે 20. એટલે ફોર્મ્યુલા આમ બને કે cos 60 is equal to 4 cos cube 20 minus 3 cos 20. સેમ થિંગ અહીંયા આવશે. આમાં પણ એવું જ થાય, થીટા ત્રીજા ભાગનો થાય, જરા ધ્યાનમાં રાખજો, રાઈટ? જોઈ લો બરાબર. ચલો મિત્રો હજી આપણે આગળ વધીએ. કંટાળ્યા નથી રહ્યા? ફોર્મ્યુલા જે છે ઘણા બધા. ચાલો હવે આપણે શરૂ કરીએ tan 3 theta. તો tan 3 theta એટલે તમે એને કહી શકો tan 2 theta plus theta. અને હવે આપણી પાસે ફોર્મ્યુલા છે tan alpha plus beta. tan alpha plus beta is equal to tan alpha plus tan beta upon 1 minus tan alpha into tan beta. આ આપણા માટે આલ્ફા, આ આપણા માટે બીટા. તો ફોર્મ્યુલા આવશે tan 2 theta plus tan theta upon 1 minus tan 2 theta into tan theta. આવું ફોર્મ્યુલા આવશે. આપણે જે ફોર્મ્યુલા બનાવવું છે એમાં મારે અહીંયા એકલા tan theta જ જોઈએ છે. tan theta
તો આપણી પાસે tan 2 થીટા નું ફોર્મ્યુલા છે, આપણે હમણાં જ થયું 2 tan theta upon 1 minus tan square theta. તો એ ફોર્મ્યુલા મૂકી દો તો આમ થશે કે 2 tan theta upon 1 minus tan square theta plus tan theta upon 1 minus 2 tan theta upon 1 minus tan square theta અને into tan theta. આપણે tan 2 theta નું બે જગ્યાએ ફોર્મ્યુલા મૂકી દીધું અને હવે તમે અહીંયા લસા લઈ લ્યો, LCM લ્યો. લસા લેશો એટલે આમ થશે કે 2 tan theta પ્લસ આની સાથે મલ્ટીપ્લાય થશે, અહીંયા ગુણાકાર થશે એટલે ઈ થશે tan theta minus tan cube theta upon, મેં સીધો ગુણાકાર કરી નાખ્યો છે, મલ્ટીપ્લિકેશન કરી નાખ્યું છે. આ 1 minus tan square theta અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે 1 minus tan square theta અને minus 2 tan square theta. આ tan theta into tan theta એટલે tan square theta. ઉપર નીચે લસા સરખો જ કાઢ્યો છે એટલે એ કેન્સલ થઈ જાય, LCM કેન્સલ થઈ જશે. પ્લસ માઈનસ કરીએ તો આ થઈ જાય 2 tan theta plus tan theta એટલે 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta. તો આ તમને tan 3 theta નું ફોર્મ્યુલા મળ્યું. tan 3 theta is equal to 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta. બરાબર છે? ચાલો હજી એક ફોર્મ્યુલા આપણે બનાવીએ, cot 3 theta. તો cot 3 theta is equal to cot 2 theta plus theta. તો મિત્રો આપણી પાસે cot alpha plus beta નું ફોર્મ્યુલા છે. cot alpha cot beta minus 1 upon cot beta plus cot alpha. તો એ ફોર્મ્યુલા તમે અહીંયા મૂકશો તો આમ થશે કે cot 2 theta into cot theta minus 1 upon cot theta plus cot 2 theta. હજી આપણે ફોર્મ્યુલા જે બનાવવું છે આનું, એમાં અહીંયા રાઈટ હેન્ડ સાઈડ આપણે એકલા cot theta જ બનાવવા છે. we want to find formula in the form of cot theta. તો આપણી પાસે cot 2 theta નું ફોર્મ્યુલા છે. cot 2 theta is equal to cot square theta minus 1 upon 2 cot theta. આપણે હમણાં જ લીધું તો ઈ ફોર્મ્યુલાનો આપણે અહીંયા યુઝ કરીએ તો આમ થઈ જાય કે cot square theta minus 1 upon 2 cot theta into cot theta minus 1 upon cot theta plus cot square theta minus 1 upon 2 cot theta. લસા લઈ લ્યો તો આ cot theta અહીંયા બે સાથે ગુણાશે એટલે આ થશે cot cube theta minus cot theta અને આ અહીંયા ગુણાય એટલે minus 2 cot theta upon આ 2 cot theta અહીંયા ગુણાય એટલે 2 cot square theta plus cot square theta minus 1. રાઈટ? ચાલો હજી આપણે પ્લસ માઈનસ કરીએ તો આ થઈ જાય cot cube theta minus 3 cot theta upon 3 cot square theta minus 1. મિત્રો આપણે એવું કરીએ, આમાં ઉપરથી એક માઈનસની સાઈન કોમન લઈએ, નીચેથી એક માઈનસની સાઈન કોમન લઈએ એટલે શું થાય કે આ બે આમ ઇન્ટરચેન્જ થઈ જશે, આમ ઊંધા થઈ જશે અને ઓલું માઈનસ માઈનસ તો કેન્સલ થઈ જાય એટલે આ ફોર્મ્યુલા આમ બની જાય કે 3 cot theta minus cot cube theta upon
1 minus 3 cot square theta. તો આ થઈ ગયું cot 3 theta. તો આ જે ફોર્મ્યુલા હતું એને આપણે નામ આપીએ 5c અને આને આપણે નામ આપીએ 5d. આ બધા 3 થીટા ના ફોર્મ્યુલા છે. આ મેં ઉપર નીચેથી માઈનસ ની સાઈન કોમન એટલા માટે કાઢી કે આ બે ફોર્મ્યુલા સરખા થઈ ગયા. તમે જો તમને યાદ રાખવામાં સહેલું પડે, બરાબર? આમ યાદ રાખવામાં સહેલું પડે એવું છે. tan 3 theta બરાબર tan 3 theta બરાબર 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta. Cot 3 theta is equal to 3 cot theta minus cot cube theta upon 1 minus 3 cot square theta. Clear? જોઈ લો બરાબર. ચાલો મિત્રો, થાકી નથી ગયા ને? હજી થોડાક ફોર્મ્યુલા છે, થોડાક સમજતા હા ભણી લેવા પડશે આપણે. તો હવે મારે તમને જે ફોર્મ્યુલા બતાવવા છે એમાં તમે જુઓ કે આપણે આ બે ફોર્મ્યુલા લખ્યા છે હમણાં અગાઉ. હું ફરીવાર લખું છું કે cos 2 theta is equal to આપણે એક ફોર્મ્યુલા લખ્યું twice cos square theta minus 1 અને એક ફોર્મ્યુલા આપણે આમ લખ્યું કે cos 2 theta is equal to 1 minus 2 sin square theta. હવે આ જે બે ફોર્મ્યુલા છે જેને આપણે કદાચ નામ આપ્યા હતા 1b and 1c. તો આ 1b અને 1c પરથી મારે જો આમ લખવું છે, આ 1 ને હું આમ લઈ આવું, આ 1 ને આપણે આ સાઈડ લાવીએ રાઈટ હેન્ડ સાઈડ, તો આને આમ લખી શકાય કે 1 plus cos 2 theta is equal to twice cos square theta. 1 plus cos 2 theta is equal to twice cos square theta. એવી જ રીતે આપણે આ cos 2 theta ને આ સાઈડ લાવીએ અને આ 2 sin square theta ને આ સાઈડ લાવીએ તો ફોર્મ્યુલા આમ બને કે 1 પછી આને આમ લાવો એટલે minus cos 2 theta is equal to આને આમ લઈ જાઓ એટલે 2 sin square theta. તો આને આપણે નંબર 6a કહીએ, આને આપણે 6b કહીએ. આ બે ફોર્મ્યુલા પાછા તમારે યાદ રાખવાના, 6a અને 6b. 1 plus cos 2 theta is equal to twice cos square theta. 1 minus cos 2 theta is equal to twice sin square theta. એમાં પાછું યાદ જ રાખજો કે થીટા અડધો થાય, હાફ થાય જો, રાઈટ? હવે આ જે 6a અને 6b જે છે એની ઉપરથી પાછું આપણે એક આમ ફોર્મ્યુલા લખવું છે કે cos square theta is equal to આ 2 ને આમ લઈ આવો એટલે 1 plus cos 2 theta upon 2 અને આની ઉપરથી જો તમે લખો તો sin square theta is equal to 1 minus cos 2 theta upon 2. તો આ બે છે એને પણ તમારે ફોર્મ્યુલા જ સમજવાના છે. આ બંને ફોર્મ્યુલા છે. આને આપણે કહીશું નંબર 7a, આને આપણે કહીશું 7b. 7a અને 7b. જો મિત્રો તમને ક્યારેક એવું લાગશે કે આમાંથી ખાલી હું 2 ને આમ લઈ આવ્યો તો નવું ફોર્મ્યુલા, પણ તમારે આ જ રીતે આ બધા ફોર્મ્યુલા યાદ રાખવાના આવશે. કારણ કે આપણે જે તમારા ટેક્સ્ટ બુક ની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એક ત્રિકોણોમેટ્રી અને એક આવશે લક્ષ અને વિકલન, લિમિટ એન્ડ ડિફરન્શિએશન, ડેરિવેટિવ્સ, જે તમારે 12th માં પાછું બહુ ડિટેલમાં ભણવાનું આવે અને એની અંદર આ બધા ફોર્મ્યુલાની સીધી જરૂર પડશે, એટલે બરાબર યાદ રાખવા પડશે. બરાબર? તો આ ફોર્મ્યુલા તમે બરાબર યાદ રાખી લેજો. હવે આ જે બે ફોર્મ્યુલા છે, આ બે ફોર્મ્યુલા એની ઉપરથી હું એક નવું હજી તમને એક ફોર્મ્યુલા લખી દઉં કે tan square theta is equal to, તો tan square theta એટલે sin square theta upon cos square theta થાય. આ sin square theta એટલે તમે આ વેલ્યુ મૂકો, cos square theta એટલે આ વેલ્યુ મૂકો, આ 2 કેન્સલ થાય એટલે ફોર્મ્યુલા થાય 1 minus cos 2 theta upon
1 પ્લસ cos 2 થીટા. આ પણ તમારે એક ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. આને આપણે નામ આપીએ 7c. તો આ જે ત્રણ ફોર્મ્યુલા છે, જો કડકડાટ યાદ રહી જવા જોઈએ. cos સ્ક્વેર થીટા = 1 પ્લસ cos 2 થીટા upon 2, sin સ્ક્વેર થીટા = 1 માઈનસ cos 2 થીટા upon 2, tan સ્ક્વેર થીટા = 1 માઈનસ cos 2 થીટા upon 1 પ્લસ cos 2 થીટા. ક્લિયર? હવે આમાં જો આવું યાદ રાખજો, અહીંયા થીટા છે ડબલ થાય, અહીંયા થીટા ડબલ થાય, એટલે આમ જ ફોર્મ્યુલા આવે એમ નહીં. સપોઝ અહીંયા એમ લખ્યું છે કે cos સ્ક્વેર 2 થીટા, તો ફોર્મ્યુલામાં આવશે કે 1 પ્લસ cos 4 થીટા upon 2. સપોઝ અહીંયા tan સ્ક્વેર 20 ડિગ્રી છે, અહીંયા 20 ડિગ્રી, તો ફોર્મ્યુલામાં આવે કે 1 માઈનસ cos 40 ડિગ્રી upon 1 પ્લસ cos 40 ડિગ્રી. થીટા ડબલ થાય, જરા ધ્યાનમાં રાખજો. બરાબર? તો મિત્રો બરાબર ફોર્મ્યુલા જોઈ લો. તો મિત્રો આજે આપણે ગુણિત, ઉપગુણિત, મલ્ટીપલ એન્ડ સબ મલ્ટીપલ એના આપણે ફોર્મ્યુલા લખ્યા. મેં નંબર તમને 7 જ આપ્યા છે, પણ એમાં 7n 7b 7c ને એવું બધું આપ્યું છે. નંબર ઓછા હોય તો જરાક આપણું બીપી કાબુમાં રહે, એટલે મેં નંબર ઓછા આપ્યા છે, પણ ફોર્મ્યુલા તો બધા જ તૈયાર કરવાના છે. હવે મિત્રો આજનું હોમવર્ક શું? આ લેક્ચરમાં મારે તમને હોમવર્ક શું આપવું, તો બરાબર સમજો. હોમવર્કમાં તમારે શું કરવાનું છે કે આ બધા જ ફોર્મ્યુલા મેં તમને ડિરાઈવ કરાવીને લખાવ્યા છે. તમારે એને પાછા તમારી થિયરી બુકમાં સીધા ડાયરેક્ટ ફોર્મ્યુલા જ લખી નાખવાના. આ જ સિક્વન્સમાં મેં જે રીતે ભણાવ્યા એ રીતે. વચ્ચે બધું જે આપણે સમજૂતી આપી નહીં, ડાયરેક્ટ ફોર્મ્યુલા લખી નાખવાના, લાઈનસર લખી નાખવાના. બરાબર? ઈ ફોર્મ્યુલાનો એક ફોટો પાડીને મને મોકલી દેવાનો. એક. બીજું, જ્યારે તમે ક્લાસરૂમમાં ભણતા હો ત્યારે એકચ્યુઅલી હું એવું કરું છું કે આ ફોર્મ્યુલા ભણાવ્યા પછી એક એક સ્ટુડન્ટને આપણે ફોર્મ્યુલા મોઢે બોલાવડાવીએ છીએ. અમારી સામે મોઢે બોલવાનું, તે કમ્પલસરી, લખવાનું નહીં, બોલવાનું. આપણે આ સિસ્ટમ ચાલુ રાખવી. પણ હવે આમાં કેવી રીતે થાય? તો તમારે શું કરવાનું, ઘરે ફોર્મ્યુલા તમારે રેકોર્ડ કરવાના છે. મોઢે બોલવાના, રેકોર્ડ કરવાનું, અને એ રેકોર્ડિંગ મને મોકલી દેવાનું છે. શક્ય હોય તો મને મોકલી દેજો, આવી જશે. થોડુંક ઝડપથી બોલજો. રેકોર્ડિંગ એવું ન બનાવતા કે આમ ધીમે ધીમે ફોર્મ્યુલા બોલીને અડધી કલાક થઈ જાય તો પાછું રેકોર્ડિંગ મોટું થઈ જાય. કેવી રીતે ફોર્મ્યુલા બોલવાના છે એ હું તમને બોલી બતાવું છું. જો તમે તમારી થિયરી બુકમાં નજર રાખજો. ફોર્મ્યુલા તમારે આમ બોલવાના છે. હું જે બોલું છું એ રીતે કડકડાટ તૈયાર થવા જોઈએ, તો તમને મેથ્સની અંદર મજા આવશે. જો બરાબર ધ્યાન આપો. cos 2 theta is equal to cos square theta minus sin square theta twice cos square theta minus 1 minus 2 sin square theta 1 minus tan square theta upon 1 plus tan square theta. Sin 2 theta is equal to twice sin theta into cos theta is equal to 2 tan theta upon 1 plus tan square theta. Tan 2 theta is equal to 2 tan theta upon 1 minus tan square theta. Cot 2 theta is equal to cot square theta minus 1 upon 2 cot theta. આ આપણે 2 theta ના ફોર્મ્યુલા. હવે 3 theta ના ફોર્મ્યુલા. તો cos 3 theta is equal to 4 cos cube theta minus 3 cos theta. Sin 3 theta is equal to 3 sin theta minus 4 sin cube theta. Tan 3 theta is equal to 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta. Cot 3 theta is equal to 3 cot theta minus cot cube theta upon 1 minus 3 cot square theta. હવે થોડા ઓલા જે અલગ ફોર્મ્યુલા છે એ બધા. 1 plus cos 2 theta is equal to twice cos square theta. 1 minus cos 2 theta is equal to twice sin square theta. Cos square theta is equal to 1 plus cos 2 theta upon 2. Sin square theta is equal to 1 minus cos 2 theta upon 2. Tan square theta is equal to 1 minus cos 2 theta upon 1 plus cos 2 theta. ઘરે બેસીને તાળી પાડજો. ક્લિયર? વધીને 2 મિનિટ જ થવી જોઈએ. 2 કે 2.5 મિનિટની અંદર તમે ફોર્મ્યુલા બોલી શકો. તો આવા કડકડાટ ફોર્મ્યુલા કરશો ને તો પછી આપણને એક્સરસાઇઝમાં તકલીફ નહીં થાય. વિશ યુ ઓલ ધ બેસ્ટ.